MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. વેલકમ બેક. કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલું પવિત્ર ધામ હવે વિવાદના વમળમાં ફસાયું છે. દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિર પર કથિત ભ્રષ્ટાચાર, ઉઘરાણી અને યાત્રાળુઓની અસુવિધાઓ અંગે ગંભીર આક્ષેપ થયા છે. कितने का ये सामान सामान कितने का है? 600 ये 1100 का है, 2100 का है। एमआरपी कहाँ है इसकी? एमआरपी एमआरपी नहीं होता, नहीं होता. अभी तो आए तो 1200 का 1500 का बेच रहे थे. नहीं बेच रहे थे. एमआरपी कहाँ? पंडित जी से पूछा मैं अंदर जाना चाहता हूँ. मैं अंदर जाने के लिए उन्होंने कहा 1000 की रसीद आपकी कटेगी. આ મંદિરની અંદર જે કાંઈ આવકું થાય છે અને જે દાન આવે છે એ પબ્લિક દ્વારા દાન આવે છે. તો જોયું તમે, દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરની બહાર પ્રસાદ વેચતા અને દર્શનના નામે પૈસા ઉઘરાવતા સવાલ ઉઠ્યા છે. આ મામલો એટલો ગંભીર છે કે તંત્ર હવે સીધી કાર્યવાહી તરફ આગળ વધી રહ્યું છે. આક્ષેપો કહે છે કે 500થી લઈને 51,000 રૂપિયા સુધી પૂજા અભિષેકના નામે મોટા મોટા ઉઘરાણા કરાવવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, મંદિરના 2 ટ્રસ્ટીઓ અને એક પૂજારી સામે ગંભીર સ્તરના બદઅમલીના આરોપો લાગ્યા છે. એક યાત્રિકે વિડીયો પણ બનાવ્યો અને તેમાં જોઈ શકાય છે કે કોઈ એમઆરપી નહીં અને 600થી 1200 રૂપિયા સુધી એમ જ લઈ લેવામાં આવે છે. कितने का है ये सामान? 250 रुपये. ये एमआरपी कहाँ है इसकी? हाँ, एमआरपी नहीं है. ये 250 का 500 रुपये में बेच रहा था. हाँ तो ये भगवा किस लिए पे रहा है? ये रहा महाराज. कितने का है ये सामान? सामान कितने का है? 600 रुपए का है। 600. ये 1100 का है, 2100 का है। एमआरपी कहाँ है इसकी? एमआरपी एमआरपी नहीं होता, नहीं होता. अभी तो आए तो 1200 का 1500 का बेच रहे थे. नहीं बेच रहे, नहीं बेच रहे थे. एक ही भाव होता है। एमआरपी कहाँ? एमआरपी नहीं होता, यही होता कितने लोग हैं यहाँ? है। 10 लोग होते हैं। किसका महत्व क्या है बताओ. हैं? किसका महत्व क्या है बताओ हमें. हाँ, नाग नागिन जोड़ी चढ़ता है, गंगा जल का अभिषेक होता है। एमआरपी बोलो. एमआरपी बताओ. एमआरपी होता है 250 रुपए का। कहाँ? प्रिंटेड भाव कहाँ? प्रिंटेड नहीं होता, ये सही होता है। ऐसे ही होता है. किसने लिख के दिया? તો આસ્થાના વિશાળ કેન્દ્ર નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એક બાદ એક સામે આવી રહ્યા છે. પૂજારી પરેશ ભારતીએ આક્ષેપ મૂક્યા કે મંદિર પૂજાની દુકાન બની ગયું છે. ગેરકાયદેસર ઉઘરાણા, ગેરવ્યવસ્થા, ભીડમાં જોખમ અને ભ્રષ્ટાચારના અનેક મુદ્દાઓ તંત્ર સમક્ષ રજૂ થયા છે. હાલના ટ્રસ્ટીઓ આ મંદિરની અંદર જે દાન આવે છે એ દાન પબ્લિક પાછળ કોઈ વાપરવામાં આવતું નથી. વિકાસ કાર્યો કરવામાં કાંઈ આવતા નથી. આજુબાજુના ગામના કોઈ વિકાસ કાર્યો કરવામાં આવતા નથી. જે પબ્લિક આવે છે એને તકલીફો સિવાય આ બંને ટ્રસ્ટીઓ કાંઈ આપતા નથી. એટલે મારી માંગ સરકારને છે કે આ મંદિર તાત્કાલિક સરકાર હસ્તક લઈ લેવાનું અને આ મંદિર સોમનાથ જેવો વિકાસ થાય એની મેં રજૂઆત સરકારને કરેલી છે. તો આક્ષેપો માત્ર પૈસા સુધી સીમિત નથી. પૂજા કરેલી થાળી ફરી દુકાનમાં મૂકી નવી ગણાવીને ફરી વેચાય છે. મંદિર પરિસરમાં ગેરકાયદેસર દુકાનો ઊભી કરીને કમાણી, ચેરિટી કમિશનરના આદેશનો ભંગ અને નિજ મંદિરમાં પૈસા લઈને પ્રવેશ આપવામાં આવે છે. मैं नगेश्वर बाबा के दर्शन के लिए यहाँ आया था. यहाँ मुझे पहले दर्शन मैंने लाइन में किए. उस दर्शनों के मुझे सुकून नहीं मिला. फिर मैं दोबारा पंडित जी से पूछा मैं अंदर जाना चाहता हूँ. मैं अंदर जाने के लिए उन्होंने कहा 1000 की रसीद आपकी कटेगी. मैं उस पर 1000 की रसीद देकर लेकर पूजा का सामान लिया और बाबा के दर्शन अपनी फैमिली समेत किए. मुझे बड़ा सुकून मिला. સવાલ એ છે કે લોકો આવે છે તો તેમને શિવલિંગ સુધી જવા માટે રૂપિયા લેવામાં આવે છે. શું કોઈ ગરીબને ભગવાનની પૂજા કરવાનો હક નથી? દાનપેટી પંચની હાજરી વગર ખોલવામાં આવે છે. ચઢાવવાની રસીદ નથી. પૂજા સામાન ફરી યાત્રાળુઓને વેચાય છે. સોનું ચાંદી સીધું ટ્રસ્ટીઓ લઈ જાય છે. ફંડનો કોઈ સ્પષ્ટ હિસાબ નથી.
આવા તો અનેક આક્ષેપ લોકો કરી રહ્યા છે. તો આટલા બધા આરોપ અને વિડીયો બાદ ટ્રસ્ટી ગિરધર ભારતી સામે આવે છે અને પ્રતિક્રિયા આપે છે. આક્ષેપ સાબિત કરવાની ચેલેન્જ તેમણે પરેશ ભારતીને આપી અને પડકાર ફેંક્યો અને કહ્યું કે તેમણે મંદિરનો વિકાસ કર્યો છે. પરેશ ભારતી કોર્ટમાં કેસ હારી ગયા છે અને તેમનો કેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ છે. કેસ હારી જવાથી તેઓ ધમકી આપે છે. એ બાબત એવું છે કે અમે એક સ્ટોલ છે ટ્રસ્ટની વ્યવસ્થા રાખી છે કે બહારથી જે કોઈ પણ જાતરું આવે અમે એને કંઈ જબરજસ્તી કે ફોર્સથી અમે કોઈને આપતા નથી. એની આસ્થા છે, એની શ્રદ્ધા છે, એ એની રીતે લે છે અને ભગવાનને પૂજા કરે અને આનંદથી અહીંથી જાય છે. અને એવું તમારે હોય તો હરેક વ્યક્તિને તમે જાતરુને ભક્તોને પૂછી શકો છો કે ભાઈ તમારે જબરજસ્તી આપી તમને પૂજારી કે ટ્રસ્ટ. સમગ્ર વિવાદ સપાટી પર આવતા પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા સંબંધિત પક્ષોને નોટિસ આપવામાં આવી છે અને તેમને 25 નવેમ્બરના રોજ હાજર થવા ફરમાન કરાયું છે. ભક્તોની સુખાકારી અને સારી વ્યવસ્થા માટે દ્વારકાના જગત મંદિરની જેમ જ અહીં પણ વહીવટદાર સમિતિની રચના માટે ભલામણ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH